हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि धृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। આ ઉપનિષદનો શાંતિ મંત્ર હું બોલાવીશ. ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। सूत्र
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। કેનોપનિષદમાં આદિ શંકરાચાર્યજી આ ઉપનિષદનું પ્રયોજન શું છે, આ ઉપનિષદના પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થઈ શકે અને સંપૂર્ણ વેદની શું વ્યવસ્થા છે એ આપણને સમજાવી રહ્યા છે. આપણે ગઈ વખતે જોયું કે કર્મ અને જ્ઞાન પરસ્પર વિરોધી છે. કર્મ કર્મફળ ઉત્પન્ન કરે, એ કર્મફળને કારણે ફરી જન્મ મરણનું ચક્કર ચાલુ રહે. પછી કોઈ પણ કર્મ હોય, પછી ઉપાસના હોય, તપશ્ચર્યા હોય, ધ્યાન હોય, ધ્યાન પણ માનસ કર્મ છે. એટલું જ નહીં, આ કર્મ આ કર્તૃત્વને દ્રઢ બનાવનાર છે, જ્યારે જ્ઞાન કર્તૃત્વની નિવૃત્તિ કરનાર છે. અને એટલે કે છે કર્મ સહભાવિત્વ વિરોધાચ પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનસ્ય. આ પ્રત્યેગાત્માનો જે વિજ્ઞાન છે, આત્માના સ્વરૂપનું જ્ઞાન જે છે, એ કર્મ અને એની સાથેના જે પણ કંઈ છે એ બધાનું કેવું છે? વિરોધાચ છે, બંનેનો વિરોધ છે. કર્મમાં વિકાર છે, કર્મફળ છે, જ્ઞાનમાં નિર્વિકારી બ્રહ્મનું જ્ઞાન છે. અને એટલે કે છે નહીં ઉપાત્ત કારક ફલભેદ વિજ્ઞાનેન કર્મણા પ્રત્યસ્તમસ્મિત સર્વભેદ દર્શનસ્ય. કે કર્મ કેવું છે? ઉપાત્ત કારક ફલભેદ વિજ્ઞાન કર્મ. આ કર્મનું વિશેષણ શંકરાચાર્યજી આપતા કે છે, આ કર્મનું વિશેષણ શું છે? ઉપાત્ત કારક. કર્મ કોઈ પણ કરવું હોય તો પહેલું શું હાથ પર લેવું જોઈએ? ઉપાદાન લઈને મેળવવું પડે. કારક. કોઈ પણ કર્મ કરીએ, આ કારક હોવાના જ એમાં. પહેલા તો કરવા વાળો કરતા જોઈએ તો કર્મ થાય. કર્તાને કર્મ જેના પર કરે એ કર્મ છે. રામ ગચ્છતિ એમ કહો તો ગમન ક્રિયા કરનાર રામ છે, એ કરતા છે. ત્યાં ક્યાં જઈ રહ્યા છે? વનમ ગચ્છતિ. વનમ એનું કર્મ છે, ગમન ક્રિયાનું કર્મ શું છે? વનમ છે. કેવી રીતે જઈ રહ્યા છે? કરણ કહેવામાં આવે ને સાધન કહેવામાં આવે. રથેન ગચ્છતિ. રથ દ્વારા રામજી વનમાં જઈ રહ્યા છે. કયા પ્રયોજનથી જઈ રહ્યા છે? ચતુર્થી વિભક્તિ સંપ્રદાન કહેવામાં. પિતૃ વચન પરિપાલન, પોતાના પિતાજીના વચનને સિદ્ધ કરવા માટે રામજી વનમાં જાય. ક્યાંથી જઈ રહ્યા છે? આ પાંચમી વિભક્તિ. આ બધું યાદ રહેવું જોઈએ. દર વખતે પછી મારે એકડે એક નહીં કરવું પડે. પાંચમી વિભક્તિ એટલે શું છે? ક્યાંથી જઈ રહ્યા છે? અયોધ્યા ગચ્છતિ. આ બધા કારક કહેવામાં આવે. અને આ બધા કારક આવશ્યક છે. કોઈ પણ કર્મ કરવું હોય તો કર્મ કરવા માટે આ કારક તો હોવા જ જોઈએ. જો કારક ન હોય તો કર્મ ક્યારે સિદ્ધ થઈ શકે નહીં. અને એટલે કે છે ઉપાત્ત કારક. એટલું જ નહીં, ફલભેદ. આ બધા કારકમાં પણ ભેદ છે. કારક ભેદ છે, કર્તા કર્મ નથી, કર્મકરણ નથી. ફલભેદ, ફળમાં પણ ભેદ ખરો છે. ફળ પણ અનેક પ્રકારના. ભલે કર્મ એકનું એક હોય પણ ફળ એકનું એક હશે નહીં. આમ કર્તા કારકમાં ભેદ છે, કર્મ ફળમાં ભેદ છે. આ ભેદ બુદ્ધિથી કારક ફલ ભેદ વિજ્ઞાન
કર્મ છે તેમાં જ્ઞાન શાનું છે? કારક અને કર્મ ફળના ભેદનું જ્ઞાન છે કર્મમાં. આવા કર્મ દ્વારા, કર્મણ એટલે કે કર્મ દ્વારા જેમાં કારક ફલ ભેદનું જ્ઞાન છે. એટલું જ નહીં, પ્રત્યસ્તમિત સર્વભેદ દર્શનસ્ય પ્રત્યેગાત્મ વિષયસ્ય સહભાવિત્વમ ન ભવંતિ કર્માણિ. જો શંકરાચાર્ય કહે છે આ બેનું સાથે શક્ય નથી. એક ભેદને પ્રસ્થાપિત કરનાર છે, ભેદના જ્ઞાન વિના કર્મ થઈ શક્ય નથી. અને બ્રહ્મ વિજ્ઞાન પ્રત્યેક આત્માના બ્રહ્મ સ્વરૂપે જાણવું એ કેવું છે? પ્રત્યસ્તમિત સર્વ ભેદ દર્શન, સર્વ પ્રકારના ભેદનો પ્રત્યસ્તમિત નાશ કરનાર જે છે એ કોણ છે? પ્રત્યેગાત્મા બ્રહ્મ દર્શન. આ પ્રત્યેગાત્મા જે છે એ બ્રહ્મ છે, એ વિષયનું જે જ્ઞાન છે એ અને આ કર્મ એ બે કેવા છે? સહભાવિત્વ ન ઉપપદ્ય. આ બે સાથે જઈ શકે નહીં. એક કારકને પ્રતિષ્ઠિત કરનાર એક ભેદ દર્શન વિના શક્ય નથી, અને એકમાં ભેદ દર્શનની નિવૃત્તિ કરવામાં આવે છે. અને શંકરાચાર્ય કહે છે સહભાવિત્વ. સહભાવિત્વ એટલે કે બે એક સાથે શક્ય નથી. કર્મ અને જ્ઞાન બે સાથે શક્ય નથી. એટલે તો પછી અમારે બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય, આ બધા કર્મનો અમે ત્યાગ કરી દઈએ. આવું કોઈ પ્રશ્ન પૂછે ને તેને હાથ પાડે, ના નહીં. શું કહેવાનું? આ કર્મનો ત્યાગ કરી દે. કરી શકે? ના પાડવાની. ના પાડીએ તો પેલા અહંકાર ને ઠેસ પહોંચે. આજે આ મનુષ્યનો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુમાં તમે ધડ ના કરી દો ને એટલે પેલાના મનમાં શું આવી જાય? મને ના પાડી. એટલે શું કહેવાનું? હા, ત્યાગ કરી દે. કેટલો વખત ત્યાગ કરશે? બપોરે 12 વાગે તો શું થવાનું? પેટમાં કુકડા બોલવાના જ છે. અને એકવાર પેટમાં કુકડા બોલે પછી શું થવાનું? બેસી રહેવાનું શાંતિથી. જો મિત્રો, અને એ શાંતિથી બેઠો હોય 12 વાગ્યા સુધી, ત્યારે શરીરથી શાંત બેઠો હોય, મનથી તો શું કરતો હોય? ઇન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરણ. ગીતામાં ભગવાન શું કહે છે? ભલે ને ઇન્દ્રિયોને સંકેલીને શાંતિથી બેઠો છે, મનથી તો શું કરતા રહે? એટલે ગુજરાતી બહુ સુંદર શબ્દ છે, એને શેખચંદી કહેવાય. એને શું કહેવાય? શેખ. જાત જાતની કલ્પનામાં પડ્યો, પરિકલ્પનામાં પડ્યો હોય. સમજ? વેદાંત એટલે આવી પરિકલ્પનામાંથી વાસ્તવિકતામાં પહેલા લાવવા. જ્યાં સુધી આ જગત જેવું છે એવું તમે એને સમજો નહીં, જાણો નહીં, ત્યાં સુધી વેદાંત જ્ઞાન શક્ય જ નથી. જો આજે લોકોને કલ્પનામાં રહેવાની આદત પડી ગઈ. બધા જે કલ્પનામાં રહે છે, પેલો જ રહે એમ નહીં. આપણે બધા એ કલ્પનામાં જ રહીએ છીએ. અહીંયા આમ કરીશું, પેલું આમ કરીશું, જાત જાતની કલ્પના કરતા રહે. રિટાયર થઈ ગયો, રિટાયર થયા પછી હું આમ કરીશ, આમ કરીશ. 4 દાડા ચાલે, આમ કરીશ તેમ. 5 દિવસથી શું થવા માંડે? જાત જાતની કલ્પનામાં આપણે જીવીએ છીએ. આપણી સામે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતામાં જીવતા આપણને આવડતું જ નથી. જે દેશમાં, જે કાળમાં જ્યાં રહીએ છે ત્યાં રહેવાનો આપણને વિરોધ જ છે. સતત વિરોધ કરીએ. છાપું આવે ને તોય વિરોધ, ને છાપું નહીં આવે ને તોય વિરોધ. ત્યાં સમજો, ચા મળે ને તોય વિરોધ, ને ચા નહીં મળે તોય શું છે? વાસ્તવિકતાનો અસ્વીકાર વેદાંત જ્ઞાન કરાવી શકે. આ શરીર છે તો છે. જો વિચાર એટલા માટે સમજી શકો, અધ્યાત્મ એક કલ્પના નથી. આજકાલ જેટલા પણ આધ્યાત્મિક સંપ્રદાયો ચાલે એ બધા શું કરી રહ્યા છે? સાધકોને એક કલ્પનામાં જીવતા.
વિચાર આમ થશે ને પછી આમ જાગૃત થઈ જશે ને પછી આમ દિવ્ય અનુભવ થશે. દિવ્ય અનુભવ પણ કલ્પના જ છે. આ સમજો, જવું હોય તો જજો, ક્યાંય હું તો ના પાડતી જ નથી. ગમે એવા દિવ્ય અનુભવ કરો, 12 વાગે પેટમાં ભૂખ તો લાગવાની જ છે ને ખાવાનું જ છે. આ સમજો, ગમે એવો દિવ્ય અનુભવ થાય. આ આંખથી રંગ દેખાવાનો એ વાસ્તવિકતા છે. કાનથી શબ્દ શ્રવણ થાય એ વાસ્તવિકતા. અને જોયા પછી સમજાતું નથી એ વાસ્તવિકતા છે. સાંભળ્યા પછી નથી સમજાતું, યાદ નથી રહેતું, એ શું છે? વાસ્તવિકતા. આપણી બુદ્ધિ, આપણું સામર્થ્ય આપણે સ્વીકારવું પડે. કયો દિવ્ય અનુભવ કરવા માંગો છો? શંકરાચાર્ય કહે છે ગમે એવો અનુભવ એક છેવટે કર્મફળ છે. દિવ્ય અનુભવ પણ શું છે? કર્મફળ છે. જે કર્મફળ છે, વેદ વિજ્ઞાન એને કર્મના, વેદ વિજ્ઞાન વાળા આ કર્મથી, કર્મ સાથે આ બ્રહ્મ જ્ઞાન ને શું છે? સહભાવિત્વ, એક સાથે હોવું શક્ય જ નથી. આપણે તો શું માનીએ? ये भी ठीक है, वो भी ठीक है. આખા ભારતમાં જ્યાં પણ જાઓ ને આ જ ચર્ચા છે. શું છે? ये भी ठीक है, वो भी ठीक है. એ બરાબર જ છે. બરાબર, તમે વિરોધ કરતા રહો. સમજવું વાસ્તવિકતા શું છે? પ્રત્યેક આત્મા બ્રહ્મ વિજ્ઞાન. તમારો આત્મા બ્રહ્મ સ્વરૂપ છે. બનવાનું નથી, અનુભવ કરવાનો નથી. આજે જેટલા સંપ્રદાય બધા શું કરી રહ્યા છે? આત્માનો અનુભવ કરો. આત્માનો અનુભવ નથી ત્યારે તું બ્રહ્મ જ છે. અનુભવ થાય છે ત્યારે શું છે? તું બ્રહ્મ જ છે. આ વાસ્તવિકતા. સતઃ અભાવ ન વિદ્યતે. એક સત સ્વરૂપ બ્રહ્મ છે, એનો ક્યારેય અભાવ થતો જ નથી. અસત ભાવ ન વિદ્યતે. જે વિકારી છે, જે અસત છે, એનું અસ્તિત્વ જ નથી. ભગવાન તો આ સમજો, આને વાસ્તવિક સત સ્વરૂપ બ્રહ્મનો અભાવ થતો નથી અને અસત જે છે એનો ભાવ. પણ આપણું જિંદગી શામાં જાય છે? આજે અસત છે, જે વિકારી છે, પરિવર્તનશીલ છે, એની કલ્પનામાં જીવીએ છે. આપણે ના નથી પડતા. કુંડલીની જાગૃતિ છે, ધ્યાને છે, દિવ્ય અનુભવ બધું. પણ એ બધા પછી શું? મને કહો. ચાલો તમને દિવ્ય અનુભવ થઈ ગયો, પછી કુંડલીની જાગૃત થઈ ગઈ, પછી બેંકમાં તો બેલેન્સ જ નથી. શું કરીએ? આ વખતે મહિનો કેમ કાઢવો? આ વાસ્તવિકતા. જો પહેલાના જમાનામાં બહુ સરળ હતું. એ વૈદિક કાળ જયારે હતો, માણસ સાધુ જીવન જીવે અને બે ઘેર ભિક્ષા માંગે ને તેને મળતી હતી. હવે એવું સાધુ જીવન રહ્યું નથી. સાધુ જીવન જીવવું એટલું સહેલું નથી. લોકો સાધુ જીવનની કલ્પનામાં જીવતા હોય. સંસાર તો કલ્પનામાં વિતાવે, પણ સાધુ જીવન પણ શું છે? સાધુ જીવન જેવું એવું સહેલું નથી હવે તો. પહેલા તો પેલા બે ઘરે જઈએ છીએ, મંદિરમાં જઈએ તો મંદિરમાં કંઈક ભિક્ષા મળી રહેતી અને મંદિરના વૃક્ષ નીચે રાત કાઢી શકાતી. આજે તો એવી પરિસ્થિતિ કે મંદિરના દરવાજાને તાળું મારવું પડે અને તાળું માર્યા પછી ચોરી થાય. વાસ્તવિકતામાં આપણે જીવતા શીખતા. જો આ તમારી સામે જે છે એ વાસ્તવિકતા જો તમે સ્વીકારી શકતા નહીં હોય, એનો જો તમારા મનમાં વિરોધ હોય, તો તમે તમારો આત્મા બ્રહ્મ સ્વરૂપ છે એ વાસ્તવિકતા તમે કેવી રીતે સ્વીકારવાનું? ઈશ્વર જો નિત્ય છે, જો વિચારી બધા સંપ્રદાય, ફક્ત ભારતીય સંપ્રદાય નહીં, પરદેશના પણ બધા સંપ્રદાય આ બે વસ્તુ તો સ્વીકારે છે કે ઈશ્વર નિત્ય છે. ઈશ્વર નિત્ય છે.
અને ઈશ્વર સર્વવ્યાપી છે. સમજો, જો ઈશ્વર નિત્ય છે, આ વાક્ય આપણે બોલીએ છીએ પણ સમજીએ છીએ ખરા? ઈશ્વર નિત્ય છે એનો અર્થ શું થયો? અત્યારે છે કે નથી? નિત્ય કોને કહેવાય? જે પહેલા પણ હતું, અત્યારે પણ છે અને પછી રહેશે, એ નિત્ય કહેવાય. જો એ સર્વવ્યાપી પરમાત્મા છે તો અહીંયા છે કે નથી? આપણે બોલવું પડે, હોવો જોઈએ. શું બોલવું પડે? જે નિત્ય સર્વવ્યાપી છે તો અહીંયા ને અત્યારે કોણ છે? ઈશ્વર માત્ર. આ વાસ્તવિકતા, પણ આ વાસ્તવિકતા સમજી શકીએ છીએ આપણે? જો વિચાર, અહીંયા ને અત્યારે જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. જ્યાં કેનોપનિષદ ની આગળ મંત્રો શરૂ થશે પછી ખ્યાલ આવશે. તમે જે જુઓ છો એ પણ ઈશ્વર છે, દર્શન ક્રિયા પણ ઈશ્વર છે, દર્શન ક્રિયા કરનાર સાધનો પણ ઈશ્વર છે, અને દર્શન કરનાર દ્રષ્ટા પણ કોણ છે? એ જ ઈશ્વર છે. કોઈ ભેદ બુદ્ધિ છે જ નહીં. દ્રષ્ટા પણ ઈશ્વર છે, દર્શન પણ ઈશ્વર છે, દ્રશ્ય પણ એ જ બ્રહ્મ છે. વેદ દર્શન પ્રત્યેક સર્વ ભેદ દર્શન કરીને શું કરે છે? નાશ કરનારા બ્રહ્મ વિજ્ઞાન છે. અને આ કર્મ કેવું છે? વેદ દર્શન વિજ્ઞાન. આ વેદ દર્શન કરાવનાર છે. અને આ પ્રત્યેક આત્માનું જ્ઞાન જે છે કેવું છે? સર્વ પ્રકારના વેદની નિવૃત્તિ કરનાર છે. શંકરાચાર્યજી કહે છે આ બેને તું ભેગા કરવાનો પ્રયત્ન કરે, કેવી રીતે શક્ય છે? જો વિચાર, ન ઉપપદ્યતે. શંકરાચાર્ય શું કહે છે? આ બે સાથે શક્ય જ નથી. કે કેમ? વસ્તુ પ્રાધાન્ય સત્ય પુરુષ તંત્રત્વાદ બ્રહ્મ વિજ્ઞાનસ્ય. આ બ્રહ્મ વિજ્ઞાન કેવું છે? પુરુષ તંત્રત્વાદ. બ્રહ્મ વિજ્ઞાન જ નહીં, કોઈ પણ જ્ઞાન હોય એ પુરુષ તંત્ર જ હોય. જો સમજો, સત્ય પુરુષ તંત્ર. સત્ય પુરુષ તંત્ર એટલે શું છે? જ્યાં વસ્તુની પ્રધાનતા છે ત્યાં એ સત્ય પુરુષ છે. તો એ સત્ય પુરુષ છે. તમે એને મિથ્યા બનાવી શકો ને, તમે એને અનિત્ય બનાવી શકો ને. જો વિચારો, અને એટલે કે છે આ સત્ય પુરુષ એટલે કે આ વસ્તુ જે છે એવું જ છે. જો વિચાર, આ ઘડિયાળ છે તો પછી બધાને માટે એ શું છે? ઘડિયાળ જ છે. આ કેસરી રંગ છે તો બધાને માટે આ શું છે? કેસરી. વસ્તુ તંત્ર કહેવાય. આ સત્ય પુરુષ એ બ્રહ્મ તમે છો. લહર ઢૂંઢે લહર કો, કપડા ઢૂંઢે સુખ, जीव ढूंढे ब्रह्म को, तीनों उक्त के. આ કપડું કોને શોધવા નીકળ્યું? તાતણાને શોધવા નીકળ્યું. તાતણો શોધવાની વસ્તુ છે. જીવ ઢૂંઢે બ્રહ્મ કો. આ જીવ કોને શોધવા નીકળ્યો? આ બ્રહ્મને શોધવા નીકળ્યો. જેમ પેલો દસમાને શોધવાની. દસમો મળશે એને શોધવાથી કોઈ પણ પ્રકારનું કર્મ ત્યાં કામ આવશે. દસમો ખોવાય ત્યાં કર્મ કામનું છે. ગમે એવી તપશ્ચર્યા કરે, ગમે એવું ધ્યાન કરે, દસમો મળશે એને શાની જરૂર છે? અને જ્ઞાન જાતે જાતે થશે? અચાનક જ આમ ખબર પડી હું દસમો થશે? જો વિચાર, ઘરમાં ચાવી ખોવાઈ જાય ને એ જાતે નહીં મળે. પેલો 5 વર્ષનું ટેણીઓ શોધી આપે આપણને. આ આપણી હાલત. અને
અને આપણે એમ માનીએ હું આમ ધ્યાન કરું મને જ્ઞાન થઈ જાય. ચાવી તો યાદ રહેતી નથી કામ મૂકી. તે મને એક સાધક ભાઈ છે, એ ભૂલી જાય કે તું આ તો ભૂલી જાય તો તારે બ્રહ્મજ્ઞાન શું યાદ રહેવાનું? જો આને વાસ્તવિકતા તો આ સમજ. પ્રવચન સાંભળતા જોકું આવી જાય. જો વિચાર ટીવી જોવા બેસો ત્યાં જોકું નહીં આવે, આપણને ત્યાં બગાસા નહીં આવે. કોઈ સાથે ગપ્પા મારવા બેસે તો બગાસા નહીં આવે. ઉપનિષદ વાંચવા બેસે શું થઈ જાય? જોકું આવે. આ વિચાર. અને એ શું વિચારે? હું આમ ધ્યાન કરું. તો પહેલેથી આ વિરોધ કરતી હતી. આજે એમ હું એમને કહ્યું ધ્યાન ખોટું છે. ધ્યાન તો કરવાનું જ છે, કોઈ પ્રશ્ન જ નથી. ધ્યાન આવશ્યક જ છે, પણ આપણે ધ્યાન તો કરી શકતા નથી. એટલી તો એકાગ્રતા નથી આપણી. વિચાર. અને ધ્યાન કરીએ આપણે, ના નથી, પણ ધ્યાન ક્યારે થાય? સાવધાનતા આપણામાં આવે, એકાગ્રતા આપણામાં આવે. જો સાવધાનતા નથી, એકાગ્રતા જ નથી. અમારા ગુરુજીઓ અમને કહેતા, જો સાવધાન હૈ વહી સાધક હૈ. સાવધાન તો જરૂરી છે આપણા. ધ્યાન એને માટે જ છે, એકાગ્રતા માટે, સાવધાનતા માટે જ આપણને આ ધ્યાન છે. જો હંમેશા એટલે કહું, આપણે કર્મ કરીએ ને, કર્મમાં ઠેકાણા નહીં. આપણે ચેક લખીએ ને એમાં એક જ જગ્યાએ છેકો મારી આવીએ તો તારીખ લખવાનું ભૂલી જઈએ. રમણીક ભાઈ ને એવું છે, 5 લાખનો ચેક લીધો હોય, 5.5 લાખનો અને જમા કરી આવ્યો. જમા તો કરી આવ્યો 5.5 લાખનો ચેક. 3 દિવસ થયા પેલો જમા જ નહીં થયો. ત્યાંથી ચેક લઈ ગયેલો, એને ત્યાં ફોન આવ્યો બેંક વાળા કે તમારો ચેક જમા થયો છે પણ એના પર તારીખ જ નથી લખી. એટલે પેલા જેને તે ફોન આવ્યો એને પેલા ફોન કરીને કીધું કે ભાઈ તું આ ચેક તો લઈ ગયો, તો ચેક તે ભર્યો પણ તારીખ તો ભરી દે. હું વાત કરો તો સારું, પેલો બેંક વાળો સારો કે એને પકડી રાખ્યો. 5.5 લાખનો ચેક તમે લોકો અને તારીખ લખવાની શું થઈ ગયું? બોલી સમજ. સાવધાન. શું બોલીએ, શું ખાઈએ, શું જોઈએ છે, શું વિચારીએ છે, મનમાં કેવા વિચારો ઉઠે છે, આ સાવધાનતા આપણામાં. એના માટે આ ધ્યાન છે, પ્રાણાયામ છે, બધું જ છે. પણ હું ધ્યાન કરું એટલે હું બ્રહ્મ છું એ જ્ઞાન થવાનું છે. અને શંકરાચાર્ય શું કહે છે? ધ્યાન પણ છેવટે કર્મ છે. એટલું જ નહીં, પુરુષતંત્ર. ધ્યાન કર્મ કેવું છે? પુરુષતંત્ર છે. તમારો નિર્ણય છે. તંત્ર એટલે કે તમારે આધીન છે. તંત્ર એટલે તમને આધીન છે. કયું કર્મ કરવું, કયું કર્મ ન કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, એ કોને આધીન છે? તમને આધીન છે. કર્મ કરવું કે નહીં કરવું તમારી મરજી છે. કેવી રીતે કરવું એ તમારી મરજી છે. ધ્યાન કરવા કેટલા વાગે બેસવું એ તમારી મરજી છે. અને આજે ધ્યાન નથી કરવું એ તમારી જ મરજી છે. પુરુષતંત્ર કહેવાય. પણ બ્રહ્મ જ્ઞાન કેવું છે? કોઈ પણ જ્ઞાન હોય એ તમારે આધીન છે. આગળ મેં કીધું આ કેસરી રંગ છે, ના હું તો આને લીલો રંગ ગણું છું. તમારી મરજી આમાં ચાલે છે? એને શું કહેવાય? વસ્તુ પ્રાધાન્ય. કેવું છે? વસ્તુની પ્રધાનતા છે. કોઈ પણ જ્ઞાન હોય, વસ્તુ જેવી હોય એવું જ જ્ઞાન થવું જોઈએ. એટલે કે છે વસ્તુ પ્રાધાન્ય સત્ય પુરુષ તંત્રત્વાદ બ્રહ્મ વિજ્ઞાનસ્ય. આ બ્રહ્મ વિજ્ઞાન માટે તો જે સત્ય પુરુષ છે એને જ્ઞાનને આધીન આ તંત્ર છે. અને એટલે કે છે
સત્ય પુરુષ તંત્રત્વાદ બ્રહ્મ વિજ્ઞાનસ્ય તસ્માત દ્રષ્ટા અદ્રષ્ટેભ્યઃ બાહ્ય સાધનેભ્યઃ વિરક્તસ્ય. દ્રષ્ટા એટલે કે આ જગતમાં જે પણ ઉપલબ્ધ છે બધા ભોગ, અદ્રષ્ટ એટલે કે અન્ય લોકમાં સ્વર્ગાદી લોકમાં જે ઉપલબ્ધ સર્વ પ્રકારના બાહ્ય સાધન સાધ્યેભ્ય, સાધન અને સાધ્ય, કર્મ અને કર્મફળ, આ બધાથી શું છે? વિરક્તસ્ય. આ સર્વથી આપણા મનમાં વૈરાગ્ય જાગે. શંકરાચાર્ય કહે છે એટલા માટે દ્રષ્ટ અને અદ્રષ્ટ વિષયો પ્રત્યે વૈરાગ્ય જેને કેળવાય છે, વિરક્તસ્ય એટલે કે એ વૈરાગ્યવાન માટે. કેવો વૈરાગ્ય છે? કોઈ પણ પ્રકારના સાધન અને સાધ્યથી પર છે. આખું વેદ પણ સાધન સાધ્ય પર જ છે, આખો સંસાર પણ સાધન અને સાધ્ય છે. આ સાધન છે અને આ સાધ્ય. મારે મુંબઈ જવું છે તો ટ્રેન સાધન છે અને મુંબઈ શું છે? સાધ્ય છે. ભૂખ લાગી છે તો ભોજન સાધન છે અને ભૂખની શાંતિ કરવી એ શું છે? સાધ્ય છે. પણ આ સાધન સાધ્ય કેવા છે? અન્ય દેશ અન્ય કાળમાં હોય એને આપણે પ્રાપ્ત કરી શકીએ, પણ પ્રત્યેક આત્મા કેવો છે? અન્ય દેશ અન્ય કાળમાં છે. મુંબઈ અહીંયાથી દૂર છે, દેશતઃ દૂર છે, તો ત્યાં જવા માટે સાધનની જરૂર પડે. એ જ રીતે કોઈ વસ્તુ કાળતઃ દૂર હોય, હજી તો મોર બેઠો છે આંબાને, તો બધી કેરી આવતા શું થાય? કાળ છે. વિચાર, કાલતઃ પણ અંતર હોઈ શકે, દેશતઃ પણ અંતર હોઈ શકે, પણ કાળતઃ અંતર હોય કે દેશતઃ અંતર હોય, સાધન સાધ્ય તો છે. વિચાર, આપણે કોઈને પૂછે કે મુંબઈ કેટલું દૂર, તો આપણે 300 કિલોમીટર એમ જશું. તો અંતર જે છે એને બે પ્રકારે કહી શકાય. અંતરની દ્રષ્ટિએ પણ કહી શકાય, કાળની દ્રષ્ટિએ પણ કહી. અમેરિકામાં તમે કોઈને પૂછો ને કે ફિલાડેલ્ફિયા કેટલું દૂર છે, 3 કલાક જાવી જાય. ત્યાં હંમેશા અંતર કઈ રીતે ગણવામાં આવે? કલાકમાં ગણે એ લોકો. ન્યુયોર્ક કેટલું છે? 5 કલાક. આ આશ્રમ ન્યુયોર્ક થી કેટલું દૂર છે? 2.5 કલાક. તો અંતરની ગણતરી શામાં કરવામાં આવી છે? કાળમાં પણ કરીશું. આમ કાળતઃ અંતર છે, દેશતઃ અંતર છે, પણ એને માટે શાની જરૂર છે? સાધન સાધ્ય કર્મની જરૂર પડે. પણ તમારો આત્મા વિચારી દસમાના દ્રષ્ટાંતથી પણ વિચારીએ તો કાલતઃ દેશતઃ દસમો દૂર છે, કાળતઃ દસમો કેટલો દૂર છે, દેશતઃ કેટલો દૂર છે? દૂર છે. જો કાલતઃ દેશતઃ અંતર નથી તો પછી આ સાધન સાધ્ય ઉપયોગી થશે તમને? જો વિચારી, એટલે શંકરાચાર્ય શું કહે છે? જેની બુદ્ધિ આ સાધન સાધ્યમાં અટવાતી રહે છે. જો એટલે મેં આગળ કીધું એમ આપણે અધ્યાત્મને પણ સાધન સાધ્યમાં મૂકી દીધું. હું આમ કરીશ અને આમ થશે, તો એને પણ શું બનાવી દીધું? આપણે બ્રહ્મ જ્ઞાનને પણ સાધન સાધ્ય બનાવી દીધું. બ્રહ્મ જ્ઞાન સાધન સાધ્યને કોટીમાં આવી શકે? આજકાલ એ જ ચાલી રહ્યું છે. મને કોઈ સંપ્રદાયનો વિરોધ નથી, પણ એ બ્રહ્મ જ્ઞાનને પણ કઈ કોટીમાં મૂકે છે? સાધન સાધ્યમાં મૂકે છે. હું આ પ્રકારની સાધના કરીશ અને મને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. આમ સતત આપણી બુદ્ધિ કેવી છે? આપણી બુદ્ધિ કેવી છે બતાવું જો. અમારા સ્વામીજી
ત્યારે બ્રહ્મચારી હતા, બેંગ્લોર રહેતા હતા. અને બેંગ્લોરમાં એક ભાઈનું ગેરેજ હતું ને, ગેરેજમાં રહેતા અને ત્યાં રહીને બધું પ્રકાશિત કરતા. સ્વામી ચિન્મયાનંદજીના પુસ્તકોનું, પછી મંથલી મેગેઝિનનું એ બધું શું કરતા? પ્રકાશન કાર્ય. એ વખતે પ્રકાશન કાર્ય એટલે બધું હાથે ટાઈપ કરવાનું હતું. હવે બધું કોમ્પ્યુટર આવી ગયું. પછી એને લઈને જવાનું પેલા પ્રિન્ટર ને, ત્યાં પછી પ્રિન્ટર પેલો એક એક અક્ષર ગોઠવે, પછી પેલા કર્મો બને, પછી શું કરે? એ છાપે. એ બનાવે, પછી તમને પ્રૂફિંગ આપે, પ્રૂફ કરીએ, પછી વળી પાછો પ્રૂફ પ્રમાણે બદલે અને પછી એ છાપે. એટલે આવું કામ કરતા એ ગયા ને વર્ષ 2 વર્ષ થયા હતા. મૂળ સ્વામીજી મદ્રાસમાં હતા, ત્યાંથી પછી બેંગ્લોર ગયા. એમની સાથે એમને એક મિત્ર હતા, તે ત્યાં મદ્રાસમાં એમની સાથે કામ કરતા. પણ સ્વામીજી બધું છોડીને પછી ચિન્મયાનંદજી સાથે હતા. એટલે એક વાર પેલો જે ત્યાં મદ્રાસ હતો એ મિત્રએ એમને કાગળ લખ્યો. એ સ્વામીજી એને જણાવ્યું કે તું આવ અહીંયા બેંગ્લોરમાં, બહુ સરસ શહેર છે, અહીંયા મજા આવશે. એટલે કે તું આવવાનો હોય તો મને જાણ કરજે. એટલે પેલા કાગળ લખ્યો કે આ તારીખે આટલા વાગે આ ટ્રેનમાં હું આવું છું. એટલે સ્વામીજી એને લેવા ગયા, લઈ ગયા. સાંજે તો સ્વામીજી શું કરતા હોય? આ બધું કામ કરવાનું હોય, મેગેઝિન છપાઈ જાય, પછી એને પેલા હાથથી, એ વખતે તો બધું સ્ટીકર ને એવું હતું ને, એટલે જે બધા મેમ્બર્સ હોય બધા શું કરવું પડે? હાથે એડ્રેસ લખીને મોકલવાનું હોય. એટલે સ્વામીજી આ બધું કામ કરતા હોય. એટલે આ પેલો કે જરાક હું આટો મારી આવું, કે બહુ થાકી ગયો છું આ ટ્રેનમાં બેઠો બેઠો, આ જરાક આટો મારી આવું તો જરાક સારું લાગે શરીર. એટલે પેલો આટો મારો જતા. પછી 10 વાગ્યા, 10:30, તે વખતે તો 10, 10:30 એટલે મધરાત જેવું કહેવાય. હવે તો પેલો 11 વાગે, 10 વાગે, 10:30 થાય કે બદલાઈ ગયું. 10:30 થઈ ગયા, 11 વાગી ગયા, સ્વામીજી સુઈ જવાની તૈયારી કરે, પેલો દેખાય. સ્વામીજી વિચાર કરે કે આ ક્યાંક બેંગ્લોરમાં ખોવાય તો પહેલી વાર આવે. સ્વામીજી આમ જરાક બહાર નીકળ્યા, આમ રસ્તા પર ગલીમાં આમ આંટો માર્યો, પેલો ક્યાંય દેખાયું. સ્વામીજી વિચાર કરે કે આ ગયો ક્યાં? જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી સુવાય નહીં. તો સ્વામીજી બેસી ગયા, પછી કઈક કામ હતું, લખવાનું કામ, પેલો લેખ લખવાનો હોય, લખતા બરાબર 12 વાગ્યા. આજે તો સવારે આવ્યો અને 12 વાગ્યા સુધી બેંગ્લોરમાં તું રખડવા ક્યાં નીકળ્યો? કઈ નહીં, આ બાજુમાં છે પત્તા રમતા હતા, તું રમવા બેસી. શું કરતો હતો? સ્વામીજી હું ત્યાં 1.5 વર્ષથી રહું, મને ખબર નહીં કે બાજુમાં પત્તા રમે. અને આજે સવારે જ આવ્યો ને શું ખબર પડી ગઈ? અને શું કહેવાય, તમારી બુદ્ધિ જેવી હોય એ તમને મળી જ જાય. સમજો, આપણી બુદ્ધિ જેવી એવું જ છે. બુદ્ધિમાં સાધન સાધ્ય એવું ફિક્સ થઈ ગયેલું. એટલે બધે જ પછી શું કરવાનું હોય? પરમાત્માને પણ શું કરવાના છે? પ્રાપ્ત કરો. હું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરું. એટલે પેલી બુદ્ધિ જ આપણી સાધન સાધ્યમાં ફરતી થઈ ગઈ હોય. એટલે જ્યાં જાય ત્યાં પછી શું કરવાનું? એટલે બ્રહ્મ જ્ઞાન ને પણ આપણે કઈ કોટીમાં મૂકી દઈએ છે? સાધન સાધ્ય. જેમ આપણે પેલા બજારમાં જઈએ, પેલી ચેરી બજારમાં આવી હોય, લઈ આવે આપણે ચાક્ષત કરા પહેલી ચેરી કેવી છે. એમ દરેક વસ્તુનો અનુભવ કરવાની આપણને ઈચ્છા હોય. એ બ્રહ્મ જ્ઞાન ને પણ કઈ આપણે કોટીમાં લાવીને મૂકી દઈએ? અનુભવ જો વિચાર. એટલા માટે આ બધું શ્રવણ કરીએ ને આપણે, ત્યારે આપણને જોગું કેમ આવે? કારણ કે આપણને આ સાધન સાધ્યમાંથી આપણી બુદ્ધિ ઊભી થતી જ નથી. એટલે જ્યાં સાધન સાધ્યનો વિરોધ આવે એટલે આપણને જોગું આવી જાય. બુદ્ધિ આપણે ત્યાં પ્રવેશ જ નહીં. બુદ્ધિને પ્રવેશ કરવાની ઈચ્છા જ નહીં થાય. કેમ? કે બુદ્ધિ અટવાથી ક્યાં હોય? આ સાધન સાધ્યમાં જ અટવાતી હોય. એટલા માટે કહું, આ વેદાંતમાં આવ્યા પછી ઊંઘ આવે ને તો સમજી જવાનું બુદ્ધિ આપણી હજી ક્યાં ઘણી ભટકે છે. આ સાધન સાધ્યમાં જ અટવાયેલી છે.
વિચારી કે આદત પડી ગઈ આપણે. જેમ પેલાને આદત પત્તા રમવાની, એટલે ગયો ત્યાં તો પહેલી જ રાતે શું શોધી કાઢ્યું, ક્યાં પાના રમાય છે. અમે કીધું હું 1.5 વર્ષથી અહીંયા રહું છું, મને ખબર નહીં બાજુ ઉગાડા ત્યાં પાના રમવાનું, અને પહેલે દાડે જ શોધી કાઢ્યું હતું. આ સમજવાનું. આપણી બુદ્ધિ કેમ કામ કરે? બુદ્ધિમાં જે હોય એટલે મેં કીધું આપણે વાસ્તવિકતા પર જીવતા જ નથી. આપણી બુદ્ધિમાં જે હોય ને એ જ પકડીએ છીએ આપણે. હું કાલે જ કોઈને કહેતી કે ઋષિકેશ તમે જાઓ તો ઋષિકેશ એટલે પેલો ચાટ કહેવાય. જો આ સમજ, અહીંયા ગમે એવી ચાટ મળે, પણ ઓરિજિનલ ચાટ તો ક્યાં આગળ મળે? આ ઉત્તર પ્રદેશ ઋષિકેશ જ કહેવાય. પણ આપણે અહીંની કોઈ ગુજરાતી ચાટ ખાધી હોય એટલે ત્યાંની ચાટ ખાઈએ તો આપણને શું લાગે? આ બરાબર નથી, તમારી બહુ સરસ, એટલે પણ આ ઓરિજિનલ કહેવાય. આ શું કહેવાય? આપણે શામાં જીવીએ છીએ? આવા બધા ફિક્સેશનમાં જીવીએ છીએ. એક બેનને કીધું જાઓ બદ્રીનાથના દર્શન કરો, ત્યાં તો બહુ ઠંડી પડે. બેન મને કીધું શંકરાચાર્યજી બદ્રીનાથના ત્યાં છે ઉપર હું કામ મૂક્યું? એક તો વર્ષના 4 મહિના જ ખુલે, અને ખુલ્યા પછી કઈ કેટલી વાર પેખડ પડે ને વરસાદ પડે ને ઠંડી પડે. બુદ્ધિ આવું જ વિચારે કે કોઈ જાતની તકલીફ લેવા આપણે તૈયાર જ નથી, બુદ્ધિ વાપરવા તૈયાર જ નથી. થોડી તકલીફ પડી એટલે શું કરી દેવાનું? બૌદ્ધિક મહેનત કરવાની આપણને આદત નથી. એટલે શંકરાચાર્યજી ત્યાં આગળ આ વિસ્તાર ગઈ વખતે આપણે જોયું, અને હજી શંકરાચાર્યજી કહી રહ્યા કે આ કર્મ નથી, આ બ્રહ્મ જ્ઞાન છે. કર્મ એમાં સહકારી બની શકે જો આગળ કહેશે. પછી આપણા મનને શાંત કરવા માટે, એકાગ્ર કરવા માટે, વૈરાગ્ય કેળવવા માટે આ બધું આવશ્યક ખરું. પણ કર્મ કોઈ પણ પ્રકારે બ્રહ્મ જ્ઞાનમાં ઉપયોગી નથી. અને એટલે કે છે દ્રષ્ટ અદ્રષ્ટેભ્ય વાક્ય સાધન સાધ્યેભ્ય વિરક્તસ્ય. આ બધાથી જેના મનમાં વૈરાગ્ય કેળવાય છે. પ્રત્યેગાત્મ વિષય બ્રહ્મ જિજ્ઞાસા યમ કેનેશિતમ ઇત્યાદિ શ્રુત્યા પ્રદર્શયતે. શંકરાચાર્ય કહે છે એના માટે જ આ બ્રહ્મની જિજ્ઞાસા એને થાય, અને બ્રહ્મની જિજ્ઞાસા થવાથી એ ગુરુજીને આ પ્રશ્ન પૂછે કેનેશિતમ પતિત શ્રુત્યા પ્રદર્શ્યતે. શંકરાચાર્ય કહે છે એટલા માટે આ પ્રશ્ન અને પ્રતિવચન, શિષ્ય પ્રશ્ન પૂછે અને આચાર્ય એનો ઉત્તર આપે, આવું પ્રદર્શિત. આવું કેમ દર્શાવવામાં આવ્યું છે કે શિષ્યના મનમાં આવી બ્રહ્મ જિજ્ઞાસા થઈ અને ગુરુજીને એને આવો પ્રશ્ન પૂછ્યો, એવું દર્શાવવા માટે જ સમજો. એવું દર્શાવવા માટે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે. શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછે છે, પણ એ પ્રશ્ન કયો છે? બ્રહ્મને જાણવાની ઈચ્છાથી, બ્રહ્મ જિજ્ઞાસા. આમ એ બ્રહ્મને જાણવાની આપણા મનમાં ઈચ્છા જાગવી જોઈએ. પણ ઈચ્છા ક્યારે જાગે? જ્યારે આપણું મન સાધન સાધ્યથી ઉપર ઉઠી જાય. જો એમાં જ આપણું મન અટવાતું રહે તો પછી આ બ્રહ્મની જિજ્ઞાસા પણ થતી નથી, આ તો શ્રવણ પણ કરીએ એ મનમાં ટકતું નથી. અને એટલા માટે છે આ શ્રુતિમાં તો સ્વયં આપણને દર્શાવે છે કે આ બ્રહ્મની જિજ્ઞાસા જે છે એ નિરંત માટે છે, કે જેને સાધન સાધ્ય કર્મથી જેને વૈરાગ્ય થઈ ગયો છે. જો વૈરાગ્ય થઈ ગયો એટલે શરૂઆતમાં મેં કીધું એમ કર્મથી બ્રહ્મ જ્ઞાન નથી. એનો અર્થ એવો નથી કે કર્મને ઉચકી મૂકી દેવા. વૈરાગ્ય એટલે કે હું જે ઈચ્છું છું એ આના દ્વારા શક્ય નથી, એ સમજ આપણા મનમાં આવે. વૈરાગ્ય કોને કહેવાય? તમે જે ઈચ્છો છો અને તમે અત્યારે જે કરી રહ્યા છો એ બેની વચ્ચે કોઈ સંબંધ નથી, એ સમજવું.
તમે અનંત સુખ ઈચ્છી રહ્યા છો, પણ તમે જે કરો છો એનાથી અનંત સુખ મળશે તમને? છતાં પણ એ છોડવા તૈયાર છે નહીં. એનો શું થયો? હજી મનમાં એવી આશા છે કે મળશે. આ આશા છૂટી જાય એને વૈરાગ્ય. એટલે ભજગોવિંદનો શુક્રાચાર્ય દીધા છે, યાવત વિત્તો પાર્જન સક્તઃ તાવત નિજ પરિવારો રક્તઃ પશ્ચાત જીવતિ જર્જર દેહે વાર્તામ કોપી ન પૃચ્છતિ. આ મનુષ્યની હાલત બતાવે. આ હાલત એની આવી છે, છતાં પણ શું છે? આશા છૂટે છે આપણા મનમાં. એક દિવસ હું સુખી થઈ જઈશ. કોણ આ જગતમાં સુખી થયું કે તું સુખી થવાનું? કોનું બધું ઠેકાણે પડે? જો વિચાર, એક ભાઈ એવું વિચારે કે બસ હવે એક વાર હું VRS લઈ લઉં, આમ રિટાયર થઈ જાઉં, અમારો છોકરો ભણી રહે, છોકરો ભણીને નોકરીએ લાગે, આ દીકરી ભણી રહે એને પરણાવી દઉં, બસ પછી તો કઈ નથી. પછી તો બસ આ ભક્તિ કરવી છે, યાત્રા કરવી છે. 3 વર્ષ પછી ભાઈને હું મળી, શું ચાલે? કઈ યાત્રા કર્યા? આની યાત્રા કરવાની. કેમ? એ છોકરો પરણાવે તો ખરો, પછી અંદર છોકરું આવી ગયું, એને કોણ રાખે? કે હવે નોકરી કરે. પછી ભગવાનની પ્રદક્ષિણા નહીં થાય. કોની પ્રદક્ષિણા થાય? પેલી પૌત્રની પ્રદક્ષિણા થાય. સેવા ભગવાનની નહીં થાય. કોની સેવા થાય? આ પૌત્રની સેવા થાય. આવી છે. બધા આપણે આશામાં જીવીએ છીએ. બધું બરાબર થઈ જાય પછી હું ભક્તિ કરું, બધું બરાબર થઈ જાય પછી હું વેદાંત ભણું. કોનું બરાબર છે? તમારું બરાબર થવાનું. શ્રી કૃષ્ણ ભગવાન બરાબર હતું? જો વિચારે, ગોકુળમાં ગયા ત્યાંય શાંતિ નથી, અને મથુરા ગયા ત્યાંય શું છે? શાંતિ નથી. ભગવાન દાખલ છે ત્યાં જ પેલો કુવલે હાથી આવી ઉભો રહી ગયો. આમ શ્રી કૃષ્ણ ભગવાનનું શું છે? હાર તોરાથી સ્વાગત થયું, પૂર્ણ કુંભથી સ્વાગત થયું. પ્રતિકૂળતા એ તો જીવન છે, પણ આ નિશ્ચય વૈરાગ્ય છે. આપણા મનમાં આ નિર્ણય આવવો જોઈએ કે આપણે જીવનમાં જે ઈચ્છીએ છીએ એ આ સાધન સાધ્યથી શક્ય નથી. જેમ દસમો ગમે એટલી સાધના કરે એ દસમો મળવાનો નથી એને. એમ આપણા મનમાં પણ આ દ્રષ્ટ અદ્રષ્ટ પ્રત્યે વૈરાગ્ય કેળવાય છે કે તમે જે ઈચ્છી રહ્યા છો એ આ બધાથી શક્ય નથી. એ મનમાં નિર્ણય થવો જોઈએ. અને જો એ નથી શક્ય તો પછી જીવનમાં એનું એટલું બધું મહત્વ રહેવું નહીં. જો વિચાર, બાજુના ઘરમાં લગ્ન હોય, તમે કેટલો વિચાર કરશો? તમારા માટે મહત્વનું છે? પૂછીએ બે વાર અને 2 કામ સોંપે તો કરી આપીએ. તમારા ઘેર લગ્ન હોય તો તમારું મન, તમારી બુદ્ધિ, તમારું ધન, તમારું શરીર બધે ક્યાં લાગી જાય? એ જ રીતે આ સાધન સાધ્ય છે એને અને આ બ્રહ્મજ્ઞાનને કોઈ સંબંધ નથી. પડોશી હતા દીકરીના લગ્ન, મને કોઈ સંબંધ નથી એની સાથે. આ કચ્છમાં ધરતીકંપ થયું, આપણે રડવું આવ્યું, આપણે ઊંઘ ઉડી ગઈ, કઈ નહીં. કેમ? આપણે કોઈ સંબંધ નથી. જો સમજો, સંબંધ જોડો પછી બધું જ છે. એક વાતનો સંબંધ જોડાઈ ગયો પછી બધે જ ખેંચાવાનું. પણ સંબંધ છે જ નહીં એ જોવાની જરૂર છે. એ જ રીતે બ્રહ્મજ્ઞાન અને સાધન સાથે કર્મ વચ્ચે શું છે?
છે કોઈ સંબંધ છે જ નહીં. કેમ? શક્ય જ નથી. સહભાવિત્વ ન ઉપપદ્ય. શંકરાચાર્ય છે જ્ઞાન અને કર્મ સહભાવી બેનું એક સાથે અસ્તિત્વ હોવું શક્ય જ નથી. અને બ્રહ્મ જ્ઞાન જો કર્મથી નથી તો બ્રહ્મ જ્ઞાન માટે કર્મ પ્રત્યે પણ આપણા મનમાં શું થવું જોઈએ? વૈરાગ્ય આવવું જોઈએ. ગીતામાં ભગવાન કહે છે યામિમામ પુષ્પિતામ વાચામ પ્રવદન્તિ વિપશ્ચિતા વેદવાદરતઃ પાર્થ નાન્યદસ્તિ ઇતિ વાદિનઃ. આ બધા શું ચર્ચા કરે? જે કર્મમાં પડેલો છે એને કર્મ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદા. અને એની બુદ્ધિ ક્યાં ગળી છે? આ જન્મ કર્મ કર્મફળ સ્વર્ગ. આમ સાધન સાધ્યમાં જેની બુદ્ધિ અટવાતી રહે છે. નાન્ય દ્રષ્ટિ આનાથી બીજું કઈ છે જ નહીં એવું બોલવા માંડો છે. પણ જેની બુદ્ધિ શ્રુતિ વિપ્રતિપન્ના છે યદા સ્થાસ્યતિ. જ્યારે તારી બુદ્ધિ આ સાધન સાધ્યથી ઉપર ઉઠી જાય છે તદાગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય. ભગવાન કહે જે સાંભળવામાં આવ્યા છે એવા અને જે હજી સાંભળવામાં આવ્યા નથી એવા સર્વ પ્રકારના ભોગો પ્રત્યે તારા મનમાં શું આવશે? નિર્વેદમ વૈરાગ્ય કેળવાશે. કેમ? કે આ બધી વસ્તુ મને બ્રહ્મ જ્ઞાન આપી શકે એમ છે જ. આમ ભૌતિક ત્યાગની જરૂર નથી. મનથી એના પ્રત્યે આપણા મનમાં શું આવવું? જો રામાયણ તુલસી રામાયણના પ્રારંભમાં આવે છે કે શંકર ભગવાન મા પાર્વતીને આ રામ કથા કહેતા હતા. અને જયારે રામ કથા કહેતા હતા ત્યારે શંકર ભગવાનને સમાધિ લાગી. એમણે જોયું કે રામજી અત્યારે ત્રેતાયુગ ચાલી રહ્યું છે, રામજી અત્યારે વનવાસમાં છે. એટલે મા પાર્વતીને કીધું ચાલો આપણે જઈને શું કરીએ? આ રામજીના દર્શન કરીએ. રામ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે, પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ છે. અત્યારે અવતાર લીલા કરી રહ્યા છે તો આપણે શું કરીએ? દર્શન કરવા. એ દર્શન કરવા ગયા તો વખત કયો હતો? સીતા માતાને રાવણ હરણ કરી ગયો હતો અને રામજી સીતા માતા શું કરી રહ્યા હતા? શોધી રહ્યા. અને સીતાના વિરહમાં રામજી એવા વિહવળ બની ગયા હતા કે પેલા વૃક્ષને પૂછતા હતા મારી સીતાને તે જોઈ. એટલે પક્ષીને પૂછતા હતા તું આ બધે ઉપર ઉડતો રહે છે, આ ઉડતા ઉડતા તને ક્યાંક મારી સીતા દેખાઈ ગઈ? વૃક્ષને પૂછતા હતા, પક્ષીઓને પૂછતા હતા. અને મા પાર્વતીએ જયારે આવું જોયું તો મા પાર્વતીના મનમાં શું આવ્યું? આ વિષ્ણુનો અવતાર રામ આ પત્ની માટે લડી રહ્યો છે અને આ વૃક્ષને પક્ષીઓને પૂછી રહ્યો, આ રામ હોઈ શકે? કથા તો તમને ખબર છે, મને કથા નથી કરવાની. મા પાર્વતી સ્વીકારી શક્યા નહીં કે આ સાક્ષાત શ્રી રામ છે. સર્વજ્ઞ સર્વશક્તિ પરમાત્મા શ્રી રામ છે. કસોટી કરી આવ્યા, પાછા આવ્યા. પણ જ્યાં મા કસોટી કરવા ગયા, કસોટીમાં એ નિષ્ફળ ગયા. જય સમજ. શંકર ભગવાને શું કર્યું? સમાધિમાં બેસી ગયા. મનથી મા પાર્વતીને શું કરી દીધું? ત્યાગ. એમ આપણે પણ આ સાધન સાધ્યનો શું કરવાનું છે? આ મનથી ત્યાગ. જીવન તો છે, કર્મ તો કરવું જ પડે. શરીર યાત્રાથી જતે ન પ્રસિદ્ધ એ. આ શરીર ટકાવવું શક્ય નથી કર્મ વગર. પણ માનસિક રીતે શું છે? જેમ મા પાર્વતીને શંકર ભગવાને શું કરી દીધું? માનસિક રીતે છોડી દીધું. મનથી એમને શું કરી દીધું? થોડા વખતમાં મા પાર્વતીને ખબર પડી ગઈ કે મારો શું કરવામાં આવ્યું છે?
ત્યાગ કરે. જો વિચાર, એમાં આપણે પણ શું કરીએ? આ માયા જે છે એ જાત જાતના ખેલ કરતી રહે છે. મનથી માયાનો આપણે શું કરી દઈએ? સાધન સાધ્યનો ત્યાગ કરી દઈએ આપણે. જો વિચાર, પણ આપણે છોડી શકીએ છીએ મનથી? નથી છોડી શકતા. એટલા માટે મેં કીધું, તમને જે ઈચ્છા છે અને તમે જે કરી રહ્યા છો એ વચ્ચે કોઈ સંબંધ નથી. એ તમને તમે ઈચ્છો છે એ પ્રાપ્ત કરાવી શકે નથી. આ દ્રઢ નિર્ણય થાય એને જ વિરક્ત કહેવામાં આવે. અને એવા વિરક્તના મનમાં બ્રહ્મની જિજ્ઞાસા થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારની જે વૈરાગ્યવાન છે એના મનમાં જ આવી જિજ્ઞાસા થાય. અને જ્યારે આવી બ્રહ્મ જિજ્ઞાસા એના મનમાં જાગે ત્યારે એ ગુરુજી પાસે જાય છે, ગુરુની શરણાગતિ સ્વીકારે છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગીતામાં ભગવાન પણ શું કહે છે? એકવાર આ નિત્ય પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા થઈ તો પછી શું કરવું જોઈએ? એ ગુરુજી પાસે આપણે જઈએ, એમની શરણાગતિ સ્વીકારીએ, એમની સેવા કરીએ. આપણે તો સેવા કરીને એમાં અહંકાર આવે, મારા પર કોણ ખવડાવવાનું? જો આપણે મરાશ્રી બહુ વર્ષો પહેલા જા અમે ત્યાં વૃંદાવન મરાશ્રી પાસે જતા, હું નોકરી કરતી એટલે હજી સાધુ જીવન અપનાવેલું નહીં, વેદાંતનું અધ્યયન ચાલુ હતું. એ પછી એમને ખબર પડી કે આ સાધક છે, બ્રહ્મજ્ઞાન તે વેદાંતનું અધ્યયન કરી રહી છે. પછી પ્રત્યેક ઉદાનંદજી અમારી સાથે આવતા. એ બધી એક વસ્તુ અમને બહુ સરસ એમણે, साधु लोग को कभी गृहस्थी को थैंक यू नहीं कहना चाहिए. जा समझ जाओ समझ तो क्या? साधु लोग की भिक्षा परमात्मा देता है, गृहस्थ नहीं देता है. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती. माता च पार्वती देवी पिता देवो महेश्वर बांधवा शिव भक्ताश्च स्वदेशो भुवन. સાધુની ભિક્ષા કોણ આપે? માં અન્નપૂર્ણા આપે. નિમિત્ત કોકને બનાવે, પણ આપનાર તો છેવટે કોણ છે? અન્ન. સાધુની તમને અન્નપૂર્ણા જ આપી રહી છે. સમજ, તમે અહંકાર કરો મારી કમાણી હું ખામ છું. બાકી બધાને અન્ન આપનાર કોણ છે? અન્નપૂર્ણા દેવી છે. અને અન્નપૂર્ણા દેવીનો પ્રભાવ એવો છે કે શંકર ભગવાને એમની પાસે ભીખ માંગવી પડે. જો આ વિચારી જોજો, શંકર ભગવાને પેલું પાત્ર લઈને ઉભા રહેવું પડે અન્નપૂર્ણા મા પાસે. શું કેવું પડે? ભિક્ષાં દેહી ચ પાર્વતી. અન્નપૂર્ણા સમજ. સાધુની રક્ષા કોણ કરે? ભગવાન કહે છે અનન્યાસ ચિંતયંતો માં યેજના પર્યુપાસતે તેષાં નિત્ય અભિયુક્તાનાં યોગક્ષેમં વાલા. જો એ લોકોના યોગ ને ક્ષેમની ચિંતા હું કરું છું. આ દ્રઢ બુદ્ધિ થવી જોઈએ કે ઈશ્વર છે અને ઈશ્વર બધું કરી રહ્યું છે, અને ઈશ્વર જે કરી રહ્યું છે એ યોગ્ય છે. પણ આપણને ભરોસો નથી થતો. તો ઈશ્વર પર ભરોસો થાય તો વૈરાગ્ય સરળ છે. આ સમજ. એટલા માટે ભાગવતમાં શું કહેવામાં આવ્યું કે આ ભક્તિના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય. જેટલો તમારો ઈશ્વર પર ભરોસો દ્રઢ થશે ને એટલો જ તમારો વૈરાગ્ય પણ દ્રઢ થશે. કેમ? એટલે ઈશ્વર પર તમારી ભક્તિ દ્રઢ થશે. વિશ્વાસ તમારો, વિશ્વાસ જો શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. આ શંકર ભગવાન અને પાર્વતી કોણ છે? શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી છે. તો પછી આ જગત પર, આ સંસાર પર આપણે જે ભરોસો રાખીએ છીએ, એના પર જે આપણે આધાર રાખીએ છીએ, એ આધાર રાખવાનું આપણું શું થઈ જાય? ઓછું થઈ જાય.
જેટલો ઈશ્વર પર ભરોસો થાય ને એટલું જ આ સંસારથી તમારું મન મુક્ત થઈ શકે. અને એ મુક્ત જો હશે તો જ પછી એમાં બ્રહ્મ જિજ્ઞાસા થઈ શકે. પણ જો આ સાધન સાધ્યમાં અટવાતી રહેતી હોય તો પછી બ્રહ્મ જિજ્ઞાસા શક્ય નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા પહેલા પ્રશ્નનો રજૂઆત કરીને શ્રુતિ માતા આપણી સામે શું પ્રગટ કરે છે કે જે વૈરાગ્યવાન છે, તેને સાધન સાધ્યમાં રુચિ નથી, આ વસ્તુનું મહત્વ જેને માટે નથી, એને જ આ બ્રહ્મ જિજ્ઞાસા થાય છે. અને બ્રહ્મ જિજ્ઞાસા થવાથી એ બ્રહ્મ જિજ્ઞાસાથી પ્રશ્ન ગુરુજીને પૂછે છે. શિષ્ય આચાર્ય પ્રશ્ન પ્રતિવચન રૂપેણ કથનમ. આ પ્રકારથી શિષ્ય પ્રશ્ન પૂછે છે અને ગુરુજી પ્રતિવચન ઉત્તર આપે છે. આવું દર્શાવીને શ્રુતિ માતા કહે છે કે વૈરાગ્યવાન ગુરુજીને શરણે જાય છે, પરિપ્રશ્નેન સેવયા, ગુરુજીની સેવા કરે છે અને ગુરુજીની સેવા દ્વારા આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો